ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानान्तर्गहनपतितान् आत्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवसिका तापपापच्यमानान् मुक्त्वा मौनं वटविपिनो मूलतो निष्पतन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा। ત્રીજો શ્લોક વાંચીશું। સસ્વન્નસ્વરમેવ વિશ્વમખિલં નિશ્ચિત્ય વાચા ગુરુઃ સસ્વન્નસ્વરમેવ વિશ્વમખિલં નિશ્ચિત્ય વાચા ગુરુઃ નિત્યં બ્રહ્મ નિરन्तरं વિમૃશતા निर्व्याजशान्तात्मना नित्यं ब्रह्म निरन्तरं विमृशता निर्व्याजशान्तात्मना पूतं भाविच दुष्कृतं प्रदहता सन्मिन्मये पावके भूतं भाविच दुष्कृतं प्रदहता सन्मिन्मये पावके प्रारब्धाय समर्पितं स्ववपुरित्येषामनिशामम प्रारब्धाय समर्पितं स्ववपुरित्येषामनिशामम। આપણે જોતા હતા એ પ્રમાણે આ ત્રીજો શ્લોક છે એ સામવેદને અંતર્ગત આપણે છાંદોગ્ય ઉપનિષદનો જે મહાવાક્ય સમજાવે છે એના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે, જેમાં સાધનની પણ વાત કરી છે। અહીંયા આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે શું કહે છે? સસ્વન નસ્વરમેવ વિશ્વમ અખિલમ નિશ્ચિત્ય વાચા ગુરુઃ। સસ્વન એટલે સદા, બીજો અર્થ છે સસ્વન એટલે પ્રતિક્ષણે, હંમેશા પ્રતિક્ષણે વિશ્વમ અખિલમ આખું જગત છે, વિશ્વ એટલે અખિલમ એટલે આખું, એટલે સંપૂર્ણ જગત કેવું છે? નશ્વરમેવ પ્રતિક્ષણે બદલાય છે, એટલે કે નશ્વર છે એ નિશ્ચિત્ય વાચા ગુરુઃ એવું ગુરુના વાણીથી જેણે નિશ્ચય કર્યો છે, નિશ્ચય કરીને જાણ્યું છે। અને સાથે સાથે બીજો નિશ્ચય છે, શું છે? નિત્યમ બ્રહ્મ નિરંતરમ વિમૃશતા નિર્વ્યાજ શાંતાત્મના। નિત્યમ બ્રહ્મ કેવું છે? નિત્યમ બ્રહ્મ એક અર્થ છે નિત્યમ બ્રહ્મ, અથવા તો નિત્યમનો બીજો અર્થ છે સર્વદા બ્રહ્મને આલોચન કરતા, અને વિમૃશતાનો બીજો અર્થ પણ હમણાં આપણે જોઈશું। અને પછી કહે છે નિર્વ્યાજ શાંતાત્મના, એ આલોચન કેવી રીતે કરે છે? નિત્ય બ્રહ્મનું આલોચન, અથવા તો હંમેશા એ બ્રહ્મનું આલોચન
કેવી રીતે કરે છે? તો કે નિર્વ્યાજ શાંતાત્મના. નિર્વ્યાજ એટલે જોયું તો એટલે નિષ્કપટ, જેને કપટ, દંભ, દર્પ બધાનો એ કેવું છે? ઉપર હતો. શાંત એમાંથી ઉપરમ થયેલો આત્માને અંતઃકરણ, એટલે કે જેનું મન એવું છે શુદ્ધ છે, કપટ વગેરે ને ત્યાગ કરેલો છે. જુઠ્ઠાણું, અસત્ય બધું જ આવી જશે. એનો ત્યાગ કરીને એ નિત્ય હંમેશા બ્રહ્મનું નિરંતર શું કરે છે? અનુસંધાન કરે છે. વિમૃશતા એ ભાવના કરે છે. વિમૃશતા એ આલોચન પણ છે અને ભાવના પણ આવે છે. આપણે બીજા ટીકાકાર વિમૃશતાનો અર્થ આલોચનમ અત્ર એવું કહે છે. કેવી રીતે? નિર્વ્યાજ શાંતાત્મા એ પોતાના અંતઃકરણને આ બધા જ કહેવાય ને દર્પ વગેરેથી દૂર કરીને શાંતિથી આ કરે છે. અને ભૂતમ ભાવિચ દુષ્કૃતમ પ્રદહતા સન્મિન્મયે પાવકે. સન્મિન્મયે પાવકે, આજે ચૈતન્ય થતો સંવિત રૂપી શુદ્ધ પાવકમાં, અગ્નિમાં એના બધાને પ્રદહતા એને બાળી નાખ્યા છે. પ્રકર્ષેણ દહતા, સારી રીતે બાળી નાખ્યા છે. કોને બાળી નાખ્યા છે? તે બાળવા યોગ્ય છે તેને. બાકી બીજાને અગ્નિ બાળી શકે ને. જે અગ્નિ કોને બાળે છે? જે બળવા યોગ્ય છે તેને જ. અને કોને બાળ્યા છે? ભૂતમ ભાવિચ દુષ્કૃતમ પ્રદહતા. ભૂતમ એટલે કે જે સંચિત કર્યો છે, જે ભૂતકાળ, ભૂતમ એટલે ભૂતકાળમાં જે સંચિત કર્મ છે. અહીંયા સરસ ભૂતમ માટે જવાબ આપ્યો. હા, ટીકાકારે બહુ સરસ સમજાયું. ભૂતમ એટલે પ્રવૃત્ત અપ્રવૃત્ત ફલ જન્માંતર સંચિત, જે કર્મ ફળ આપવા માટે પ્રવૃત્ત થયા નથી એ ભૂત એટલે તે સંચિત કર્મ. અને આ જન્મમાં પણ જે કંઈ કર્મોની ફળ આપ્યા નથી એને પણ સંચિતમાં લઈ લેવામાં આવે છે. એટલે કે ભૂતમ. પછી ભાવિ, જે જ્ઞાન થયા પછી પણ જે કર્મ છે તે એને કીધું દુષ્કૃતમ. એટલે આમ તો દુષ્કૃતમ એટલે તો જેને દુઃખનો અનુભવ કરાવનાર છે એવા કર્મો. એટલે દુઃખનો અનુભવ કોણ કરાવે છે માણસને? એના જ પાપ કર્મ. પણ એટલે પાપ કર્મ જ નહીં, પુણ્ય કર્મનો પણ અહીંયા સમાવેશ કરી લેવાનો. દુષ્કૃતમ ભલે કહ્યું, પણ પાપ અને પુણ્ય બધા જ કર્મનો એને પ્રદહતા એને બાળી નાખે છે. કયા બાળી નાખે છે? સન્મિન્મય પાવકે, ચૈતન્યરૂપી અગ્નિમાં, જ્ઞાનાગ્નિમાં એ બધાને બાળી નાખે છે. પણ એક કર્મ જે બાકી રહ્યો, જે કર્મ ફળ આપવાનું શરૂ કરી દીધું છે એને કહેવાય છે પ્રારબ્ધ. જે કર્મ ફળ આપવાનું શરૂ કર્યું છે તે એના માટે શું કરે છે? પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુહુ. જેને પોતાના પ્રારબ્ધ કર્મને કોને પ્રારબ્ધને સમર્પિત કર્યું છે. પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધને સમર્પિત કર્યું છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ, પોતાના સ્વપુહુ પોતાના શરીર છે એને જે ચલાવવાનું છે એને પ્રારબ્ધને સમર્પિત કર્યું છે. એવી જે વ્યક્તિ છે એ મારા ગુરુ છે. પછી ચંડાલ હોય કે બ્રાહ્મણ હોય એ મારા ગુરુ છે. એવી મારી મનીષા, મારી દ્રઢ મતિ છે, એ મારું જ્ઞાન છે. હવે આપણે વિચાર કરતા હતા એ પ્રમાણે પહેલાં તો શું કહે છે? પહેલી લીટીમાં જો પહેલી લીટી શું કહે છે? સસ્વન નશ્વરમેવ વિશ્વમ અખિલમ નિશ્ચિત્ય વાચા ગુરોહો. નિશ્ચિત્ય વાચા ગુરોહો એટલે ગુરુની વાણીથી, એટલે ગુરુના ઉપદેશથી નિશ્ચય કર્યો છે. અને એ વખતે આપણે ગઈ વખતે વિચાર્યું કે ગુરુની આવશ્યકતા છે. જાતે આત્માનું જ્ઞાન કરી શકાય નહીં. કારણ કે આત્મા કોણ છે? આત્મા પ્રત્યક્ષ પણ નથી. પ્રત્યક્ષ એટલે કોઈ પણ ઇન્દ્રિયોની સામે, ઇન્દ્રિયોની પ્રત્યક્ષ હોય કે જેના મળે મને જ્ઞાન થાય. જેમ કે આ ખડું છે પ્રત્યક્ષ છે, મારી સામે બેઠેલા તમે વ્યક્તો બધી વ્યક્તિ પ્રત્યક્ષ છે. પણ પરોક્ષ અવાજ આવ્યો, અહીંયાથી ગાડી જાય છે, સાયકલની ઓલું લાગે છે, એ શું છે? સાયકલ કે ગાડી જે છે શું છે? પરોક્ષ. પરોક્ષ અને પ્રત્યક્ષ. પણ આત્મા કયો છે? અપરોક્ષ. અપરોક્ષ એટલે આત્મા એટલે હું એટલે કેવો છે? અપરોક્ષ છે, જે ઇન્દ્રિય ગોચર નથી
એનું જ્ઞાન છે એ ક્યારે જાતે થઈ શકે નહીં. જે આત્માના જ્ઞાનને જાણે છે, શાસ્ત્રના તાત્પર્યને જાણે છે, એટલે કીધું સગુરુમેવા વિગચ્છે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. જે બ્રહ્મનિષ્ઠ પણ હોય અને શ્રોત્રિય પણ હોય, એટલે કે જેણે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ જ કરી શકે. બાકી ઘણા લોકો એમ કે હવે અત્યારે તો એટલા બધા પુસ્તકો છે, મને સંસ્કૃતનું જ્ઞાન છે, મને તર્કનું જ્ઞાન છે, હું જાતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકું કે કેમ? કે ક્યારે નહીં. કારણ કે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે બેઠું છે એ કોણ કરે છે? અહંકાર. અને એ જે અહંકાર છે એ પોતે મિથ્યા છે કેવી રીતે જાણી શકે? જેમ દસમો છે એ પોતાને માને છે કે દસમો ખોવાઈ ગયો છે. વાર્તા તો ઘણી વાર કરે છે, એટલે અત્યારે નહીં કરીએ, પણ જરા નવો છે એટલે જરાક નાના ટૂંકાણમાં વાર્તા કરી દઈએ કે એક 10 વિદ્યાર્થીઓ હતા. એ રવિવારના દિવસે ફરવા ગયા. કેટલા? 10 વિદ્યાર્થીઓ. અને ગુરુજીએ પૂછ્યું, આમ તો ગુરુજી પહેલાં તો ના પાડી કે ન જાઓ તો સારું, અત્યારે વરસાદની ઋતુ છે, નદીમાં પાણી પણ આવ્યા હશે, ન જાઓ તો સારું. ને અમારે જવું છે. તો ગુરુ કે કેટલા છે જરા જોઈ લો, તમે બધા ઊભા રહી જાઓ લાઈનમાં. એટલે ગુરુજીએ લાઈનમાં બધાને ઊભા રાખી અને ગણી લીધું 1 2 3 4 5 6 7 8 9 ને 10 જણા જાઓ છો, પાછા 10 જણા પાછા આવો છો. મોનિટર કીધું, મોનિટર એક જણે મોનિટર બનાવ્યો ગુરુજીએ. એટલે ગુરુજીને મોનિટરને કીધું કે તું બરાબર ધ્યાન રાખીને બધાને પાછો લાવતો હોય તો તને ફરવા જવાની અમે રજા આપીએ છીએ. અને ગયા. રસ્તામાં નદી આવી, બધાએ બરાબર આંકડા પીળા કે ભાઈ આપણે કોઈ કે છૂટા પાણીમાં ન ખેંચાય છે, એટલું તો પાણી તો હતું જ નહીં. પણ છતાં બધાએ હાથ પકડી અને કેળ સુધી પાણી હતું. છોકરાઓ કેટલાને કેળ સુધી આવ્યું, કેટલાને ઓછું આવ્યું, જે એટલે વિદ્યાર્થીની હાઈટ. બહાર નીકળ્યા પછી એટલે મોનિટરે ગુરુજીને જેમ બધાને લાઈનમાં ઊભા રાખ્યા. ગુરુજીએ જેમ બધાને લાઈનમાં ઊભા રાખ્યા હતા એવી રીતે ઊભા રાખીને ગણવાનું શરૂ કર્યું. તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9. એ 10મો ખોવાઈ ગયો. કેમ? 10મો પોતે છે એને ખબર નથી અને પોતે 10મો ખોવાઈ ગયો. અને પછી ગમે તેટલી શોધ કરે, અથવા તો અહીંના સંદર્ભમાં કહીએ તો 10મો ક્યારે પોતે 10મો છે એ જાણી શકે નહીં. એ કારણ કે કોઈ કહેવું પડે ભાઈ તું 10મો છે, તું 10મો છે. એ રીતે અહંકાર એ આત્માને જાણવા જાય છે. તો એ અહંકાર પોતે જ મિથ્યા છે. જે અહંકાર શોધી રહ્યો છે એ જ બ્રહ્મ છે, એ જ આત્મા છે. એ કેવી રીતે જાણી શકાય? એ તો કોઈ આપણને સમજાવે. અને કોણ સમજાવી શકે? જે ગુરુ છે તે. કારણ કે ગુરુ એટલે કે જેણે પોતે પણ ક્યાંક કોઈના શરણે બેસીને પોતાનો અહંકાર નમાવીને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવા ગુરુના ઉપદેશથી જ આ જ્ઞાન થાય. અને ગુરુ શું ઉપદેશ આપે છે? કારણ કે નિશ્ચિત્ય વાચા ગુરુ, એને ગુરુના ઉપદેશથી નિર્ણય કરો. પણ એ કયો ઉપદેશ આપે છે? જે આપણે જોવાના છે છાંદોગ્યોપનિષદમાં, જે શ્વેત કેતુ એ ઉદ્દાલક એમના ગુરુ છે. શ્વેત કેતુને કહે તત્ત્વમસી, બરાબર? તે તું છે, બરાબર? એ પહેલાં શું કરે છે? આ સત્સંગને પણ જોઈ લેવું પડશે ને કે એ ગુરુજી ઉપદેશ આપે છે એ પહેલાં ગુરુજી એ પણ બતાવે છે કે આ જગત કેવું છે. આ જગત એ કેવું છે? નશ્વર. ક્ષણે ક્ષણે આ જગત છે એ બદલાઈ રહ્યું છે. ક્ષણે ક્ષણે આ જગત કેવું છે? બદલાઈ રહ્યું છે. સત્વન નશ્વર મેવ. આ જગત, આખું જગત છે એ ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે. અને જગત એટલે શું? જે ઇન્દ્રિય ગોચર છે. કેવું છે? ઇન્દ્રિય જગત એટલે જે ઇન્દ્રિયનો કાં તો મનનો કે બુદ્ધિનો વિષય થાય, બધું જગતમાં આવી જાય. અખિલમ જગત, આખું જગતની અંદર જે ઇન્દ્રિયોના વિષય બને તે મનનો પણ વિષય બને. કેવી રીતે મનનો વિષય બને? મનમાં જે કંઈ લાગણી અનુભવાય છે એ ખબર પડે છે કે નહીં, એટલે એનો મનનો વિષય કહેવાય. બુદ્ધિમાં, હા મને તો બધું યાદ રહી જાય છે, મારા જો કોઈ બુદ્ધિમાન નથી તો એ શું છે? મને બધું યાદ રહી જાય છે. વિષય કયો? એને જાણનાર. એ બધું આખું જે જગત છે કેવું છે? નશ્વર. એટલે ક્ષણે ક્ષણે બદલાય છે. એ
એમ કે વિકારી છે, નશ્વર કહો, વિકારી કહો, કે જે સતત બદલાતું જ રહે છે. તમે કોઈ વસ્તુની નિર્ણય કરી શકો નહીં. આજે વિજ્ઞાનમાં પણ કહે છે કે તમારું આ શરીરમાં જે લોહી છે ને એ પણ બદલાતું રહે છે. આપણે પણ સતત બદલાતા રહે છે, આ શરીર પણ બદલાતું જ રહે છે. ઇવન વિજ્ઞાનના પ્રમાણે સાપેક્ષવાદ છે, એમાં કહે છે કે દાખલા તરીકે સાપેક્ષવાદ એટલે બધું જ સાપેક્ષ છે, કોઈ વસ્તુ તમે નિત્ય કહી શકો નહીં. એમાં એક દ્રષ્ટાંત આપે છે કે દાખલા તરીકે 100 વર્ષનું 1 વર્ષ હોય તો શું થાય? 100 વર્ષ બરાબર 1 વર્ષ હોય તો માણસ જન્મે નહીં તે મૃત્યુ પામે, જન્મ્યો નથી અને મૃત્યુ પામ્યો નથી. એ સાપેક્ષવાદને તો જવા દો, હજી આમ જન્મ નથી, મૃત્યુ પામ્યો નથી, પણ આપણે તો હમણાં 2020માં જ ને 21નો થોડો સમય ગયો છે, 2021નો સમય ગયો, જે આપણે એમ થાય કે હજી એ વ્યક્તિ વાત કરતી હતી, હજી તેની તબિયત સારી નથી, દવાખાને ગયો અને કે છે ગયો ને તો શરીર શાંત થઈ ગયું, નશ્વર. હજી તો આપણી સાથે વાત કરે છે અને કોરોના એને ઝપેટમાં લઈ લીધું. આ બધું તો કેવું છે, નશ્વર છે, બદલાતું છે. પણ ભાઈ પૈસો તો મારો કાયમ નથી ભાઈ, એ નશ્વર નથી. પૈસો, સત્તા, ધન, પછી મારી એક કે હુકુમત ચાલે છે, હું કહું એ પ્રમાણે થાય, એ તો બધું જાણે શાશ્વત હોય એવું લાગે છે માણસને, તો જ એ પ્રમાણે વ્યવહાર કરે ને. પણ આપણે જોયું કે ગમે તેટલી સ્વસ્થ વ્યક્તિ છે એ ક્યારે જતી રહે છે, ત્યારે પૈસો પણ શાશ્વત તો છે જ નહીં, એ બધો જ જતો રહે છે. એની સત્તા, એની એક હુકુમત, એ બધું જ કેવું છે, બદલાતું રહે છે, વિકારી છે, નશ્વર છે, બદલાય છે. એટલે કે શું છે, મિથ્યા છે. ઇદમ જગત, આ બધું જગત કેવું છે, નશ્વર. આ ઇદમ, આ જગત છે, અખિલ જગત કેવું છે, નશ્વર છે, સતત બદલાય છે. તો પછી આ શરીર, જેનું શરીર કહું છું, જેને મારું મન કહું છું, એ બુદ્ધિ, એ પણ કેવું છે, શેમાં આવે? એ પણ એમાં જ આવે ને. શરીર પણ બદલાતું રહે છે, મારા મનના વિચારો પણ બદલાતા રહે છે. એક વખત મને કોઈ વસ્તુ સારી લાગતી હોય અને એ જ વસ્તુ મને બરાબર લાગતી નથી, બરાબર છે. એક વખત મારો નિર્ણય બુદ્ધિનો હોય એ બદલાતો જાય છે, વસ્તુ માટે, વ્યક્તિ માટે, મારા ધ્યેય માટે. મેં નક્કી કર્યું ધ્યેય પણ બદલાય છે મારા જીવનનું, એટલે આ બધું જ બદલાય છે. તો એ પણ શું આવ્યું, નશ્વર છે, એ પણ કેવું છે, મિથ્યા છે. અને ભગવાને આપણે જોયું એ પ્રમાણે ભગવદ્ ગીતામાં પણ કોરોના કાળે તો બતાવ્યું છે, અને ભગવદ્ ગીતામાં પણ 11મા અધ્યાયમાં જ્યારે વિશ્વરૂપ બતાવી રહ્યા છે ત્યારે અર્જુન જુએ છે કે ભગવાનના અનેક મુખ છે અને એમાંથી અગ્નિની જ્વાળા આમ નીકળતી હોય, અને એમાં બધા જેમ પેલા પતંગિયા છે એ પોતે પોતાની જાતને કેવું અગ્નિમાં હોમી દે છે. આપણે ઘણી વખત થાય કે આ દીવો ચાલુ રાખ્યો તો રાત્રે, અને આ બધા ખુદા અંદર ક્યાંથી આવ્યું તેલમાં, એને ખ્યાલ જ નથી. અગ્નિ જોઈએ અને એમાં જાય છે, એમાં ભગવાનના મુખમાં બધા અંદર જઈ રહ્યા છે, અને આમ જાણે ભગવાન એને પોતાની દાઢમાં ચાવી રહ્યા છે. જેમ નદી સમુદ્રને મળી રહી છે, એમાં બધા જગતના લોકો અત્યારે જેમ રણમેદાનમાં ઊભા છે, બધા પોતાના જેને સગા સંબંધી જે કંઈ કહે છે બધા ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે. એને કે શું છે, નશ્વર. આ બધું જગત ભગવાને વિરાટ દર્શનમાં પણ બતાવ્યું કેવું છે, નશ્વર છે, બધા એમાં પ્રવેશી રહ્યા છે. અને એવું આપણે પણ જોઈએ છીએ કે જે શાશ્વત દેખાય છે, જેમ સિનેમાઓ ચાલતી હોય, પિક્ચરમાં ફટાફટ જતો હોય ને, ત્યારે કેટલું ફટાફટ બધું બદલાઈ રહ્યું છે. આપણે લાગે કે સ્થિર છે, પણ સ્થિર નથી. એટલે આમાં જગત કેવું છે, અનિત્ય છે, કેવું છે, નશ્વર છે, મિથ્યા છે, એવું નિશ્ચય કર્યો. પણ એ નિશ્ચય કરવાની પાછળ પણ મહત્વનો છે ગુરુનો ઉપદેશ. કયો ઉપદેશ? તત્વમસી મહાવાક્યને આધારિત આ જગત છે એ નશ્વર છે, સતત વિકારી છે, બદલાતું છે. તમે નશ્વર કહો, વિકારી કહો, મિથ્યા શબ્દ કહો, પણ બધું છે તો શું, એક જ. એ સમજવાનું છે કે આ જગત કેવું છે, મિથ્યા છે. કેવી રીતે નિર્ણય કર્યો? જેમ આપણે વાત કરી કે શ્વેતકેતુ ભણીને આવે છે ગુરુજી પાસેથી, કારણ કે શ્વેતકેતુના પિતા ઉદ્દાલક પણ એક શિક્ષક જ હતા, પણ પોતાના છોકરાને કોઈ કારણસર બીજા ભણવા મોકલ્યો. 12 વર્ષ સુધી ભણીને આવ્યા પછી
એ એકદમ આમ અક્કડ ને હું કંઈક વિદ્વાન છું, અભિમાનવાળો, અભિચાક માનસી એવું બની ગયો. અને ત્યારે પિતાએ થયું કે આને બહુ અહંકાર વધી ગયો છે. અને એટલે પૂછ્યું કે તે તારા ગુરુજી પાસેથી એવું જ્ઞાન મેળવ્યું કે જે જ્ઞાન મેળવ્યા પછી કશું મેળવવાનું બાકી ન રહે, તારા જીવનમાં કૃતકૃત્યતા આવે, તારા જીવનમાં ધન્યતા આવે એવું જ્ઞાન તે મેળવ્યું ખરું? તો કે ના મારા ગુરુજી નહીં આવડતું, તો ઓપ્શનમાં કાઢી નાખ્યું. જે વિદ્યાર્થી ઓપ્શનમાં કાઢી નાખે ને ઘણી વસ્તુ, ભાઈ આ તો નહીં પૂછે, આનું કોઈ પછી પૂછાય ત્યારે મુશ્કેલી મુકાઈ ગઈ આપણે. એ રીતે આને પણ કહી દીધું કે ગુરુજી નહીં આવડતું હોય છે ને, ના એવું તો ન હોય, તમે જાણો છો. એટલે પછી પિતાજીએ સમજાવ્યું શું આખું એ આપણે છાંદોગ્ય નહીં લઈએ, પણ એમાં જે તત્વમસી તે તું છે, તે એટલે જે મારાથી દૂર છે, પરોક્ષ છે, જે ઈશ્વર, જે આ જગતનું, સાંભળજો, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જગતનું નિમિત્ત ઉપાદાન કારણ એટલે કે જેણે આ જગતનું સર્જન કર્યું છે. કોઈ પણ સર્જનમાં બે કારણ હોય, નિમિત્ત કારણ, ઉપાદાન કારણ. જેમ કે આ ઘડો બનાવવો હોય તો માટી શું છે ને, ઉપાદાન કારણ, અને કુંભાર કોણ છે, નિમિત્ત કારણ. સામાન્ય સર્જનમાં નિમિત્ત અને ઉપાદાન કારણ જુદા છે, પણ અહીંયા જગતનું સર્જન કરનાર પરમાત્મા ઈશ્વર કેવો છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એનું ઉપાદાન કારણ એટલે સામગ્રી, ઉપાદાન એટલે સામગ્રી. માટીમાંથી ઘડો બન્યો એને સામગ્રી કહીએ, જેમાંથી વસ્તુ બની. તો ભગવાન જ ઉપાદાન કારણ છે અને ભગવાન જ નિમિત્ત કારણ છે. એ સર્વજ્ઞ બનાવનાર પાછો કેવો હોવો જોઈએ, નિમિત્ત કારણ એટલે જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે એવા પરમાત્મા જે તે છે, એ જેને તું કહે છે, એટલે તત્વમસી, તે તું એટલે તું છે, એટલે કે જે જીવ છે, જે શ્વેત કેતુ છે, જે છગનભાઈ, મગનભાઈ, જે કંઈ નામ આપવા હોય, જેને આપણે જીવ કહીએ છીએ, એ બંને કોણ છે, તે તું છે. બંને વચ્ચે ભેદ નથી, તું અને તે એક જ છે. એ કેવી રીતે થાય, સદૈવ સૌમ્યદમગ્રાસ આપણે જોશું. એટલે કે એક ઉપાધિમાં જ્યારે તાદાત્મ્ય કરીએ ત્યારે હું જીવ બનું છું. એક જ ઉપાધિ, આ શરીર, મન અને બુદ્ધિને આપણે ઉપાધિ કહીએ છીએ. એ ઉપાધિમાં જ્યારે હું તાદાત્મ્ય કરું ત્યારે જીવ ભાવ ધારણ કરું છું. હું અલ્પ છું, એકલો છું, અટોલું છું. આ જગતમાં મારી એકલા જ, ભલે બધા મારી સાથે હોય, પણ એક વખત એવો આવે છે કે કોઈ માને સાથ આપતું નથી. હું એકલો, અટુલો, મર્યાદિત બુદ્ધિ શક્તિ ધરાવનારો, મર્યાદિત શક્તિ ધરાવનારો એવો એકલો જીવ છું, એને કહેવાય જીવભાવ. અને તે એટલે ઈશ્વર. ઈશ્વર એટલે જે સમષ્ટિ સાથે તાદાત્મ્ય ધરાવે છે, એ બંને કોણ છે, એક છે. એટલે કેવી રીતે, જે તારી જાતને તું અલ્પ કે અંશ કે વ્યક્તિ માને છે, અને જ્યારે હું અલ્પ માનું, અંશ ભગવાનનો અંશ છું એવું માનું, એટલે મને ઈશ્વર લાવવા જ પડે. એટલે જેને ઈશ્વરનો ખ્યાલ પણ એક વ્યક્તિના ખ્યાલને આધારિત થાય છે. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેમાં જે ચૈતન્ય છે એક છે, બીજું કોઈ એક નથી. બહુ સમજવાની જરૂર છે. જ્યારે કે છે તત્વમસી, તે તું છે, એટલે તે એટલે જગતનું નિમિત્ત, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર એ તું છે. એટલે કઈ રીતે, એટલે કે તું ચૈતન્ય છે, તું જ આ જગતના સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. બસ જગતના પદાર્થોને હોવાપણું અને ભાસવાપણું એ આપનાર છે. એટલે કે શું થયું, આ બધી વાત જ્યારે કહે છે, એટલે જીવ અને જગતનું સાર તત્વ જે ચૈતન્ય છે એ તું છે. આ જે પ્રક્રિયા બતાવે તો એનો અર્થ એ થયો કે આ જગત શું છે, મિથ્યા છે. જો હું સત્ય હોઉં, ચૈતન્ય તે જ ઈશ્વર, જે ઈશ્વર સત્ય છે એ જ હું હોઉં, તો પછી શું થાય કે આ જગતનું સાર તત્વ ચૈતન્ય તો હું છું. એટલે એનો અર્થ થયો કે આ જગત શું છે, મિથ્યા છે, અને બ્રહ્મ જ સત્ય છે. એટલે મિથ્યાત્વ આ જગતનું સમજવું અતિ અગત્યનું છે. જ્યાં સુધી આપણે મિથ્યાત્વ નહીં સમજાય ત્યાં સુધી વ્યક્તિ અને વ્યક્તિત્વ એ ક્યારેય દૂર થશે નહીં. અને જ્યાં સુધી મારી જાતને વ્યક્તિ માનું છું ત્યાં સુધી હું મારી સરખામણી બીજા સાથે કરવાનો છું. અને જ્યારે સરખામણી કરું ત્યારે ક્યારેક મારી જાતને ઉતરતો માનો, ક્યારેક મારી જાતને ચડિયાતો માનો.
અત્યારે આપણી સાથે વાત નહીં કરી શકું બેન, કાલે થોડીક વાર બેસવું પડશે તમારે, તો જ વાત આગળ ચાલે. ક્યાંય નહીં, આપણે 2 મિનિટ અડધી કલાક બેસવું પડે તો આજકાલ વાત થઈ શકે અથવા જઈ શકો, 2 વસ્તુ છે. ઓમ પ્રવચન વચ્ચે વાત કરવી મારા માટે યોગ્ય નથી, માટે ઓમ. એટલે આપણે વાત કરતા હતા કે જીવ અને ઈશ્વર એ બંનેનું સાર તત્વ ચૈતન્ય સંવિત છું. એટલે કે આ જગત કેવું છે? મિથ્યા છે. એટલે મિથ્યાત્વ આપણે કેવું સમજવું બહુ જરૂરી છે. નહીં તો શું થાય કે એક વ્યક્તિ અને વ્યક્તિત્વ જ્યારે લાગે, એ સાચું લાગે, તો પછી શું થાય? આપણને આ જગત પણ મહત્ત્વનું બની જાય, જગત પણ સાચું લાગે. એટલા માટે આ ઉપાધિમાં અહમભાવ હોય ત્યાં સુધી જીવભાવ જાય નહીં. ઉપાધિને જ આપણે જ્યાં સુધી આત્મા માનીશું ત્યાં સુધી કીધું ને, અલ્પતાની લાગણી, લઘુતા ગ્રંથિ અથવા તો ગુરુતા ગ્રંથિ જન્માને કંઈક મારાથી કંઈક સરસ મળે, સફળતા મળે તો હું કંઈક છું, અથવા તો મારાથી કે હું કંઈક મારે ધાર્યું ન થાય, હું નિષ્ફળ બની જાઉં, હું નકામો છું. એ કાં તો લઘુતા ગ્રંથિ કાં તો ગુરુતા ગ્રંથિ સેવીએ તો પછી હું પોતે પૂર્ણ છું એ સ્વીકાર્ય બને નહીં. એટલે પહેલાં તો આ જગતનું સસ્વન નશ્વર મેવ વિશ્વમ અખિલમ. આ જગત કેવું છે? સસ્વર એટલે જે નાશવાન છે, એટલે કે મિથ્યા છે. જ્યાં સુધી મિથ્યાત્વ સમજાય નહીં, જગતનું મિથ્યાત્વ સમજાય નહીં. ક્યારે સમજાય? જ્યારે મને ઉપાધિનું મિથ્યાત્વ સમજાય ત્યારે. આમ ઉપાધિ પણ મિથ્યા છે તો જગતનું મિથ્યાત્વ સહજતાથી સમજાય જાય. તો પછી આ ભેદનું મિથ્યાત્વ, હું જુદો અને જગત જુદું, અને એટલે જુદાપણું આવે ત્યાં સરખામણી આવે. પણ ત્યાં મિથ્યાત્વ છે તો સરખામણી કોની કરવાની? જે સત્ય જ નથી. હવે દાખલા તરીકે આપણે વાત કરી છે ઘણી વખત, અહીંયા નથી. દાખલા તરીકે મારી પાસે એક સફરજન પડ્યું છે. હા, કેટલું સરસ લાલ સફરજન છે. આ પ્રવચન પૂરું થાય અને મને આ સફરજનની પ્રસાદી મળી જાય તો કેવી સારી. અને પછી બીજી દ્રાક્ષે પડી છે, સફરજન દ્રાક્ષ, એટલે તેમાંથી કઈ મને મળે તો સારું. પણ પછી ખબર પડે કે બંને આ બધી તો ખાલી રમકડાની છે, સાચી દ્રાક્ષ કે સાચા સફરજન નથી. તો પછી સરખામણી ક્યાંની કરવાની? આ સફરજન સારું કે દ્રાક્ષ સારું? એમાંથી એકેની સરખામણી થઈ શકે નહીં. એટલે મિથ્યામાં સરખામણી ન હોય તો પછી ચડિયાતું કે ઉત્તરતા પણ કોનું? લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ પણ આવે નહીં. એટલે ટૂંકમાં ગુરુના વાક્યથી આ જગત છે નશ્વર છે, મિથ્યાત્વ એ જાણ્યો છે. કેવી રીતે? તત્વમસી મહાવાક્યથી, કે તે શું છે, એટલે કે નિશ્ચિત વાચા ગુરુ. બરાબર. પછી બીજી લીટીમાં શું કહે છે? નિત્યમ બ્રહ્મ નિરંતરમ વિમૃશતા નિર્વ્યાજ શાંતાત્મના. નિત્યમ એટલે સર્વદા, ગુરુહો વાચા ઇદમ વિશ્વમ સસ્વર અનુક્ષણ નશ્વરમ નિશ્ચિત્ય નિશ્ચયન જ્ઞાત્વા. અને પછી શું કહે છે? નિત્યમ બ્રહ્મ. પહેલાં નિશ્ચય કરી દો કે આ જગત છે એ મિથ્યા છે, અનુક્ષણ હંમેશા સતત ક્ષણે ક્ષણે બદલાય છે, એવું નિશ્ચય કરીને નિત્યમ એટલે હંમેશા એક અર્થ કર્યો. બીજો નિત્યનો અર્થ શાસ્ત્ર પ્રમાણે નિત્ય એટલે કાળત્રય અબાધ્ય, જે ત્રણેય કાળમાં જેનું બાદ થતો નથી, તે નિરસ્ત સમસ્ત પ્રપંચમ સ્વપ્રકાશ ચિદેકરુષમ રૂપમ સદા આનંદ ઘન અદ્વિત્ય બ્રહ્મ અહમ અસ્મિ. એટલે કહે છે કે આ જે ત્રણેય કાળમાં જેનો બાદ થતો નથી, જે હંમેશા રહે છે. બાદ એટલે શું? કે એક સમયે વસ્તુ હોય અને બીજા સમયે હોય નહીં, એને બાદ કહેવાય. જેમ કે મને જ્ઞાન થયું, પહેલાં મને એમ હતું કે આ તો સર્પ છે, પણ પછી મને કોઈ કહ્યું કે આ સર્પ નથી, આ તો દોરડું છે. તમને સર્પ આવે છે, સર્પ આવે છે આ ખેતરોમાંથી, એ મનમાં વિચારકારમાંને કારણે તમને એમ લાગ્યું કે આ સર્પ છે, પણ આ તો દોરડું છે. તો શું થયું? સર્પનો બાદ થઈ ગયો, જ્ઞાન થતાં બાદ થઈ ગયો, અથવા તો જતું રહ્યું. પણ આજે ત્રણેય, જેમ કે આપણે સૂઈ જઈએ ત્યારે સપનું આવે, ત્યારે જાગ્રત પદાર્થનો બાદ થઈ ગયો. કારણ કે જાગ્રત અવસ્થામાં જે બધા વસ્તુઓ છે, જેમ કે પાણી પડ્યું છે, ભોજન પણ પડ્યું છે, પણ સ્વપ્નમાં મને થઈ ગયું બહુ તરસ લાગી, પાણી મળતું નથી, એટલે એનું શું થયું? બાદ થઈ ગયું, એ ત્યાં છે નહીં. એ રીતે અહીંયા આપે છે ગુરુના વાક્ય દ્વારા
જેણે બધા સમસ્ત પ્રપંચનો બાદ કરીને જે સદાનંદ ઘન બ્રહ્મ એ હું છું, નિત્યમ બ્રહ્મ નિરંતરમ, એ પ્રમાણે જેણે નિશ્ચય કર્યો છે. અને કેવી રીતે કર્યો ગુરુએ સબ કરાવ્યો? તત્વમસી મહાવાક્ય દ્વારા. જો થોડુંક યાદ આવતું હોય તો એ ઉપનિષદનો પેલો મંત્ર યાદ હતો, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીય બ્રહ્મ. બ્રહ્મ કોણ છે? તો કે છે બ્રહ્મ એટલે સત એવ ઇદમ, હે સૌમ્ય, હે શ્વેત કેતુ, ઇદમ જગત, આ જગત પહેલાં આ જગત નહોતું ત્યારે એકલું સત હતું. એને સત કેવું હતું? એક અદ્વિતીય બ્રહ્મ હતું. હતું શબ્દ છે પણ ઔપચારિક છે, ભૂતકાળ શબ્દ નથી. એ આપણે પછી જોઈશું, પણ પહેલાં આટલું જ વિચાર કરીએ કે આ જગત છે એ કેવું છે? હમણાં જ આપણે વાત કર્યું, એ કાર્ય છે, એ વિકારી છે, સતત બદલાય છે. પણ જે વિકારી છે, જેમ કે આ ઘડો, આ ઘડાનું કારણ શું છે? માટીનો વિકાર થયો, માટીમાં કોઈ બદલાવ આવ્યો, પરિવર્તન આવ્યું, એને કહેવાય ઘડો. એને કહેવાય ઘડો. એટલે કે જગતના તમે કોઈ પણ પદાર્થ લો, તે બધા જ કહેવાય છે વિકારી. વિકારી છે એટલે કે એનું કોઈ કારણ હોવું જોઈએ. અને એનું કારણ કોણ છે? તો કે છે સત. એ જગતનો પ્રારંભ થયો, એ જગતના બધા પદાર્થો વિકારી છે, અને જે કંઈ વિકારવા એનું કોઈ કારણ હોવું જોઈએ. અને એમ કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, એટલે આ જગતના પ્રારંભમાં સત હતો, એટલે કે સત એનું કારણ હોવું જોઈએ. બરાબર? દરેક વસ્તુનું કારણ હોવું જોઈએ. જગતનું કારણ શું છે? સત. અને સત એટલે શું? સત એટલે અસ્તિત્વ માત્ર, અસ્તિત્વ હોવાપણું. એની સાથે કોઈ વિશેષણ ન લગાવો. સત એટલે હોવાપણું. હોવાપણુંમાં કોઈ વિશેષણ ન લાગે તો શું થાય? કોઈ પણ આકાર આવે? હોવાપણાને કોઈ આકાર છે? હોવાપણું વિચાર કરો. છે નહીં કોઈ આકાર છે? છેનો કોઈ આકાર છે? આ ઘડો છે તો આકાર થઈ જાય, છે ને ઘડો છે. પણ જે છે એટલે કે હોવાપણું, એને કોઈ આકાર નથી. એટલે નિર્વિકાર, નિર્વિશેષ, અને કેવું છે? નિત્ય, એટલે કોઈ બાદ, એનું ક્યારે બાદ થાય નહીં. એટલે સત એ આનું નિરઅવય, નિરાકાર, એકમાત્ર વિકાર, એમાં કોઈ વિકાર સંભવી શકે નહીં, એવું સત એનું કારણ હતું. તો પછી જગતનું કારણ કંઈ બની શકે જેમાં કોઈ વિકાર જ ન થાય? કારણ કે આપણે તો જોઈએ છીએ કે જગતના જે કોઈ પદાર્થો છે એ વિકારી છે, અને એનું કારણ કંઈક હોવું જોઈએ. અને કારણ પણ વિકારી જ હોવું જોઈએ ને. માટીમાં વિકાર આવે તો ઘડો જન્મે, રૂમાં વિકાર આવે તો તાતણા બને, તાતણામાં વિકાર આવે તો વસ્ત્ર બને. એટલે કોઈ પણ પદાર્થના વિશે વિચાર કરીએ તો બધા જ પદાર્થો વિકારી છે. અને તમે સત કહો છો, નિર્વિકારી, નિરઅવયવ. સત એટલે હોવાપણું એટલે જેને કોઈ વિકાર નથી, કોઈ આકાર નથી. તો એ કારણ કેવી રીતે હોઈ શકે? જગતનું કારણ સત પરમાત્મા. તો કે બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત હંમેશા આપણે જોઈએ છીએ એ તે કે દોરડું છે, એમાં કોઈ પણ પ્રકારના વિકાર વગર આપણે સર્પ દેખાય છે કે નહીં? દોરડામાંથી સર્પ બન્યું. સર્પને ભૂછિદ્ર, માળા બધું દેખાય. કોઈને દોરડામાં સર્પ દેખાય છે તો કોઈને એમાંથી માળા દેખાય છે, કોઈને દેખાય અહીંયા ભૂકંપ થયો, જો ભૂછિદ્ર થઈ ગયો. બધું શક્યતા છે. એટલે કે દોરડામાં કોઈ પરિવર્તન વગર, કોઈ વિકાર વગર જો સત જન્મી શકે તો આજે જે સત છે એમાં કોઈ પણ વિકાર વગર આ જગત જન્મી શકે. વિકાર વગર પણ, એટલે કે તો એનો અર્થ થયો કે શું થયું? ઇદમ અગ્રે, આ પ્રારંભમાં સત હતું. અને કેવું હતું? એક નિર્વિકારી. બહુ મહત્વનું છે. એકમેવા અદ્વિતીયમ. એ સત કેવું? એક જ હતું. એટલે કે એમાં બીજું હોય ને, એક એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું બીજા પણ નથી. એટલે કે સ્વગત ભેદ પણ નથી. કેવી રીતે? વૃક્ષ હોય તો વૃક્ષમાં ડાળખા, પાંદડા એ બધા જુદા છે. વૃક્ષને કહીએ એટલે એમાં પાંદડા, થડ, ફૂલ બધું જુદું છે. પણ આ એક એટલે કે જેમાં બીજું કોઈ છે જ નહીં. એટલે કે સ્વગત ભેદ પણ નથી. એક જ વસ્તુમાં પાંદડા, ફૂલ વગેરેથી ભેદ થાય, સ્વગત ભેદ કહેવાય. એ પણ નથી. એક જ છે એટલે કે બીજું નથી. એટલે કે સજાતીય ભેદ નથી. જેમ કે આંબો અને પીપળો, આંબો અને આંબળાનું ઝાડ, તો બંને ઝાડ છે, બંને એક જ વૃક્ષની જાતિમાં કહેવાય, પણ સજાતીય ભેદ કહેવાય.
સ્ત્રી અને પુરુષ મનુષ્ય છે એ બંને સ્ત્રી અને પુરુષ સજાતીય ભેદ કહેવાય. એટલે એવું સજાતીય સતમાં સજાતીય ભેદ પણ નથી. તો પછી બીજું તો હોઈ શકે નહીં. એટલા માટે છે અદ્વિતીય. બે હોય, એકથી બીજું જુદું હોય. આ જગત જુદું અને સત જુદું, તો કે ના, એવું પણ નથી. કારણ કે અદ્વિતીય, શાસ્ત્ર શું કહે છે? એકમેવા અદ્વિતીય બ્રહ્મ. જે સત છે એ જ બ્રહ્મ છે. અને કેવું છે? એક અદ્વિતીય, એટલે કે માં સ્વગત સજાતીય કે વિજાતીય ભેદ વગરનું, એટલે કે નિર્વિકાર છે. અને એમાંથી આ જગત થયું. તો કેવી રીતે? જેમ દોરડામાંથી સતનો જન્મ થયો, એમ આ જગત આ રીતે ઉત્પન્ન થયું છે. એટલે કે જેમ દોરડા પર સતનો આરોપ છે, એમ આ જગત બધું આરોપિત છે. એકદમ અગ્રે પ્રારંભમાં કંઈ જ નહોતું, એ ઔપચારિક કહે છે. અને આ જગત કેવું છે? આરોપિત છે. જેમ ઉપનિષદમાં આ વસ્તુને આરોપિતને સમજાવતા કહે છે કે આ ઘડો કોને કહેવાય? આ ઘડો કોને કહેવાય? તો કે આ ભાગને ઘડો કહીશું, નીચે જે તળિયું છે એને ઘડો કહીશું, આ ઉપરનાને ઘડો કહીશું. કોને કહીશું? આને. તો કે ના, ઘડો એટલે ખાલી આપણે વ્યવહાર માટે નામ આપ્યું છે કે આને ઘડો કહેવું. કારણ કે એક એટલાને પણ ઘડો નથી કહેતા, ઉપરના ભાગને પણ ઘડો નથી કહેતા. એટલે કહે છે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. જેમ આના સંદર્ભમાં જોઈએ તો મૃત્તિકા એ જ સત્ય છે, બાકી ખાલી વ્યવહાર માટે વાણીનો આ વિલાસ છે, જેને ઘડો કીધો. કદાચ કોઈ બીજી વ્યક્તિ આને બીજું નામ પણ આપી શકે. વ્યવહાર માટે નક્કી કર્યું, બધાએ નક્કી કર્યું કે આને ઘડો કેવો, એટલે બધા એને ઘડો કહે છે. એવી રીતે જગતના બધા જ પદાર્થો ખાલી વાણીથી નક્કી કર્યા, પણ સત્ય એ જ સત્ય છે. પરમાત્મા જ સત્ય છે. અને કેવું છે? આગળ તમે જો યાદ હોય તો તત્વમસી મહાવાક્ય સમજાવતા કે સ એવ સહ તે પરમાત્મા જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તે યહ એષ અણિમા એતદ આત્મ્યમ ઇદમ સર્વમ તત્ સર્વમ આત્મા ત્વમસી. આ વાક્ય તમને યાદ ન હોય તો કંઈ ચિંતા ન કરતા, પણ એ કહે છે કેવું છે? જે જગતનું કારણ છે કેવું છે? અણિમા, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, જે ઇન્દ્રિયનો વિષય નથી. અને આ જગત છે ઇન્દ્રિયનો વિષય છે, પણ આ જગતનું જે સાર તત્વ છે એ કોણ છે? આત્મા. આ જગતનું સાર તત્વ એટલે કે આત્મા કોણ છે? તો કે એ ચૈતન્ય. જે આ જગતનું સાર તત્વ કો આત્મા કો, જેમ ઘડાનો આત્મા માટી છે, એમાં જગતનું જે સાર તત્વ છે સત છે. એક અદ્વિતીય સત બ્રહ્મ જે અવિનાશી છે. અને જ્યારે બીજા બધાને શું થાય છે? ભાત થઈ જાય છે. અથવા તો આપણા સંદર્ભમાં વિચાર કરીએ, આ જગતના સંદર્ભમાં વાત કીધું કે સૂક્ષ્મ અણિમા છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. આ જગતનું જે સાર તત્વ છે એ જે તું છે, એટલે આત્મા એટલે કોણ? જગતના બધી વસ્તુ બાદ થાય છે, એનું સાર તત્વ જે છે બ્રહ્મ, એનું ક્યારે બાદ થતો નથી. બધામાં એ તો રહે જ છે. અને આત્મા એટલે હું પણ કેવો છું? મારું ક્યારે બાદ ન થાય. તમે જો બીજી બધી વસ્તુ જ આવીને જાય, પણ હુંનો ક્યારે બાદ થતો નથી. એટલે કે એનો અર્થ એ થયો કે જે જગતનું કારણ બ્રહ્મ છે, જે નિત્ય છે, અબાધિત છે, તેનો બાદ થઈ શકતો નથી, એ આત્મા છે. એ આત્માનો પણ બાદ થતો નથી. બે વસ્તુ તો હોઈ શકે નહીં, કારણ કે એક અદ્વિતીય બ્રહ્મ કયું છે, એટલે બે વસ્તુ તો છે જ નહીં. તો પછી શું છે? એક જ છે. તો એક છે એટલે કે જે જગત કારણ બ્રહ્મ છે એ આત્મા છે. આત્મા એટલે હું, જેનું ક્યારેય બાદ થતો નથી. ઉપાધિનો બાદ થઈ શકે, ઉપાધિનો નાશ પણ થઈ શકે. આપણે જોયું જ કર્યું ને, હમણાં જ જોયું ને કે ઉપાધિ નાશવંત છે, એને નાશ થઈ શકે, બાદ થઈ શકે. પણ જે હું છે એનો શું આકાર છે? જેમ છેનો આકાર છે, મુનો આકાર છે કોઈ? હુંનો કોઈ આકાર નથી. એવું જે નિર્વિકાર નિરાકાર એ હું, જે અબાધિત છે એ, અને આ જગતનું કારણ પરમાત્મા એ પણ કેવું છે? નિત્ય. એટલે કે નિત્ય એટલે કે જે ત્રણેય કાળમાં રહેલું, જેનું ક્યારેય બાદ થાય નહીં, એ ચૈતન્ય તું છે. ખ્યાલ આવ્યો હવે? તે તું છે એટલે શું? તું એટલે કે આ વ્યક્તિ નહીં, અથવા તો પરમાત્મા જે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર તું નથી, પણ જે ચૈતન્ય, બંનેનું જે સાર તત્વ છે, જે ચૈતન્ય, જેને સચ્ચિત આનંદ કહે છે, જેને પરમ આનંદ ઘન કહે છે, એ તું છે. આ ઉપાધિની દ્રષ્ટિએ તો તું હોઈ શકે જ નહીં. એ આપણ જેને સમજવાની જરૂર છે. એટલે નિત્યમ, શું કહે છે તમે જો લીટીમાં, નિત્યમ બ્રહ્મ નિરંતરમ વિમૃશતા
નિર્વ્યાજ શાંતાત્મા, એ આ બ્રહ્મ જે નિત્ય, જે અબાધિત બ્રહ્મ છે એ કોણ છે? હું છું. તત્વમસીમાં વાક્ય દ્વારા જોયું કે એ હું છું. એ રીતે નિરંતર એટલે સર્વદા, હંમેશા, નિરંતર. અહીંયા પતંજલિ સૂત્રમાં કહે છે કે ગુરુના વાક્ય દ્વારા, ઉપદેશથી એને નિત્ય, હંમેશા, આદરપૂર્વક, બહુ સુંદર સૂત્ર છે. નિરંતરમ, નિરંતર દીર્ઘકાળ, સદા આદરેણ, દીર્ઘકાલમ સત્કાર સેવિતા દ્રઢભૂમિ ભવતી. એ આમાં દ્રઢતા ક્યાં આવે? નિશ્ચિત વાચાગ્રહ, નિશ્ચય કર્યો, ગુરુના વાણીથી નિશ્ચય કર્યો. શું? કે નિત્ય બ્રહ્મ એ હું છું. પણ ક્યારે? નિરંતર, હંમેશા, દીર્ઘકાળ સુધી આ તત્વને સતત જોયું કે હું આ ઉપાધિ નથી, આ ઉપાધિથી મર્યાદિત જેને હું જીવ કહું છું એ સત્ય નથી, એ તો મારો વેશ છે, પણ હું કેવો છું? બ્રહ્મ છું. એનું દીર્ઘકાળ સુધી નિરંતર આદરપૂર્વક જ્યારે એણે નિર્ણય કર્યો, એ પ્રકારે વિચાર કર્યો. અને કેવી રીતે કર્યો? નિર્વ્યાજ શાંતાત્મના. પણ આ બધું કરવા માટે અહીંયા સરસ એક ચર્ચા થઈ. ટીકાકાર બહુ સારું કે છે, એને જરા ઉલ્લેખ જ કરીશું કે આ પ્રકારનો નિશ્ચય કરવા માટે થોડોક વખત માટે પણ ભાગવતની ભાષામાં કહીએ તો પરીક્ષિત બનવું પડે. પરીક્ષિતજીએ શું કર્યું? જ્યારે ખબર પડી કે 7 દિવસ પછી મૃત્યુ છે, તો એણે શું કર્યું? બધું છોડી અને પછી આ ભગવત તત્વને જાણવા માટે એ બેસી ગયા. એટલે કર્મનો સંન્યાસ તો લેવો જ પડે. બંને સાથે થઈ શકે નહીં. એક બાજુથી આપણે સત્સંગ કરતા હોઈએ અને બીજી બાજુથી વ્યવહાર પણ કરીએ, તો એટલે સત્સંગ વખતે પણ કર્મ સંન્યાસ લઈએ. એટલે જ આપણે કહીએ છીએ બધા મોબાઈલ બંધ કરો. વચ્ચે વચ્ચે કોઈ વ્યક્તિ આવી ગઈ, એને કેટલી ભણેલી વ્યક્તિ હતી, તેને ખબર નહીં પડતી કે એ સત્સંગ ચાલી રહ્યો છે. પણ એવું બધું સમજાવવું જોઈએ કે જ્યારે સત્સંગ ચાલે છે ત્યારે બધું જ છોડી દે છે. એટલે કેમ? કારણ કે કર્મ છે એમાં કર્તૃત્વ રહેલું જ છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ, કોઈ પણ કર્મ કરવું હોય તો કરતા પણ ન આવે તો કોઈ કર્મ થઈ શકે નહીં. જેમ છોકરાઓને કંઈ પેલું કામ કર, પણ એની અંદર કર્તૃત્વ જાગે જ નહીં, તે કામ કરવાનું નથી. એટલે કોઈ પણ કર્મ કરવું હોય તો કર્તૃત્વ આવશ્યક છે, ભોક્તૃત્વ આવશ્યક છે. અને કર્મનું ફળ પણ કેવું છે? દાખલા તરીકે સ્વર્ગ મળે, સત્તા મળે, ધન મળે, પણ એ હંમેશા રહેવાળું નથી. પણ જ્ઞાન કેવું છે? જે હું બ્રહ્મ છું, નિરંતર બ્રહ્મનું જ્ઞાન છે. કેવું છે? એમાં અકર્તા આત્મા જોઈએ. આત્મા કેવું છે? અકર્તા. એટલે સાપેક્ષ રીતે પરીક્ષિત બનવું પડે. સાપેક્ષ રીતે બધા કર્મનો ત્યાગ કરવો પડે. એટલે કે અકર્તા આત્માનું જ્ઞાન કરવા માટે થોડીક વાર માટે પણ કર્મ સંન્યાસ તો લેવું જ પડે, તો જ જ્ઞાન થઈ શકે. હવે આપણે સત્સંગ ચાલુ રાખીએ ને કર્તૃત્વ પણ ચાલુ રાખીએ, બીજું કંઈ બધું ચાલતું રાખીએ તો થઈ શકે નહીં. એટલા માટે કે નિર્વ્યાજ શાંતાત્મના. એટલે જ્ઞાન કેવું છે? અકર્તા આત્માનું જ્ઞાન છે. અને એનું ફળ શું છે? કર્મનું ફળ તો શું છે? સ્વર્ગ, ધન, સંપત્તિ, જે કંઈ કહો, પણ એ કેવું છે? મર્યાદિત છે. પણ આ કેવું છે? ફળ અમર્યાદિત છે. પરમ આનંદ, જે આનંદની કોઈ સીમા નથી, પરિપૂર્ણ, એ મારું ફળ છે. એટલે એના માટે સાપેક્ષ રીતે કર્મ સંન્યાસ લેવો પડે. થોડીક વાર માટે આપણે પરીક્ષિત રાજા બનવું પડે. હું કાંઈ એમ કહું કે બીજું કાંઈ નહીં, તો સત્સંગમાં આવે ત્યાં સુધી પરીક્ષિત બની જાઓ, પછી ન બનશો તો ચાલશે. તો જ આપણે આ વસ્તુને જોઈ શકીએ. એટલે કે દીર્ઘકાળ, નિરંતર એટલે લાંબા સમય સુધી. અને એના માટે આપણે 6થા અધ્યાયમાં જોયું તેમ આત્મસંસ્થા મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. બરાબર? એક વખત મનમાં આત્મતત્વનું ચિંતન થાય, પછી બીજી કોઈ વસ્તુનું ચિંતન કરવું નહીં. તો એના માટે શું કરવું? યતો યતો નિશ્ચરતી મન ચંચલમ અસ્થિરમ તતો તતો નિયમેસ્તે આત્મન્યવ વસમ નહીં. જ્યાં જ્યાં મને આપણો વિચાર કરવા જાય, જગતના વિચાર કરે, મારે આમ કરવાનું છે ને પેલું કરવાનું છે, થોડીક વાર માટે લઈ આવો. ભલે ને પછી કરવું હોય તો કરજો, પણ પછી કરવું ન જોઈએ. કારણ કે દીર્ઘકાળ, અત્યારે ખાલી 1 કલાક નહીં,
પણ લાંબા સમય સુધી આ પ્રકારે જ્યારે મને કોઈ જીવનમાં નિશ્ચય કર્યો કે મારે જીવનમાં નિરઅતિશય આનંદ, નિરઅતિશય સુખ, જે શાસ્ત્ર કહે છે પરમાનંદ ઘન આનંદ છે, એ તું છે, એ મારે જોઈએ છે. કારણ કે ખરેખર બધાને એ જ જોઈએ છે, નિત્યમાં જ રસ છે બધાને. પણ એ ખોજ આપણી ક્યારે પૂરી થાય કે જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે. નિત્ય સિવાય આપણે કોઈ ઓછું ખપતું જ નથી, પણ આપણને એનો નિર્ણય થયો નથી. બાકી બધાને નિત્યમાં જ રસ છે અને નિત્ય પરમાત્મા જ છે, બ્રહ્મ જ છે અને આત્મા રૂપે જાણીશું. તો એના માટે કેવું બનવું પડે? સાપેક્ષ રીતે કર્મશીલનેસ લઈએ અને સાથે સાથે આ પ્રકારે સતત મનને આત્મતત્વમાં વાળવા માટે જ્યારે મન મારું વિષયમાં જાય ત્યારે, કારણ કે મન કેવું છે? ચંચલમ અસ્થિરમ કીધું ને, યતો નિષ્ઠરતી મનસ ચંચલ અસ્થિરમ. એ ચંચળ ને અસ્થિર છે કારણ કે એક જગ્યાએ સ્થિર થઈ શકતો જ નથી. આ મનનો સ્વભાવ છે. મન એક જગ્યાએ સ્થિર થઈ શકે નહીં, થોડીક વાર સ્થિર થાય પછી કદાચ થોડીક વાર બહાર જતું રહ્યું થાય. આ છે જ મનનો સ્વભાવ. એને જ આપણે વાત કર્યું હતું ને કે કેવી રીતે લાવવાનો છે? અન્વિન્ન ચેતસા નિશ્ચયન યોક્તવ્યમ. 6ઠું અધ્યાયમાં આપણે જોઈ ચૂક્યા એ પ્રમાણે સનિશ્ચયન યોક્તવ્યમ અન્વિન્ન ચેતસા. કારણ કે મનનો સ્વભાવ ચંચળ છે, અસ્થિર છે અને એટલા માટે અન્વિન્ન ચેતસા. જો નાસીપાસ થયા વગર ટીટોડીની જેમ સમુદ્રનું પાણી ખાલી કરવાનું છે. મન બહાર જવાનું, પાછું લાવો, બહાર ગયું, પાછું લાવો. એટલે અન્વિન્ન ચેતસા, એટલે નાસીપાસ થયા વગર. જીવનમાં વિઘ્નો તો આવવાના છે, આંતરિક કે બાહ્ય. જગતમાં તમે કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય તો વિઘ્નો તો આવવાના જ છે. એમને કાર્ય નથી જ થતું, આ હકીકત છે. એમ આત્મજ્ઞાન માટે પણ આંતરિક કે બાહ્ય નિર્વિઘ્નો આવે ત્યારે નાસીપાસ થયા વગર મારું જે ધ્યેય છે એને વળગી રહીએ. અને આપણું અહીંયા ધ્યેય છે ની વાત કરીએ છીએ, જીવનના બધાને લાગુ પડે છે, પણ અહીંયા આપણે બ્રહ્મ તત્વની વાત કરીએ છીએ. એટલા માટે કે છે નિત્યમ બ્રહ્મ, જે બ્રહ્મ નિત્ય છે ને નિરંતર વિમૃશ્યતા. હંમેશા આનું આલોચન કરીએ. અને આલોચનનો અર્થ બીજો કર્યો અહીંયા ટીકાકારે ભાવના. હું બ્રહ્મ છું એ ભાવના નિરંતર જાળવી રાખી. અને એના માટે ભગવદ્ ગીતામાં કહ્યું છે એ પ્રમાણે મનને વારંવાર હું બ્રહ્મ છું, હું અબાધિત પૂર્ણ બ્રહ્મ છું, અબાધિત તત્વ હું છું, હું સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું, આ જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. એ પ્રકારનું સતત ભાવનાને ચાલવી રાખવી જોઈએ. અને એના માટે કયા પ્રકારનું વ્યક્તિત્વ આપણું હોવું જોઈએ એ નિર્વ્યાજ શાંતાત્મના બતાવે છે. એના પર વિચાર કરી અને આગળ વિચાર આપણે આવતે વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ